अस्सलामुअलैकुम, नमस्कार, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। હું પઠાણ આયશા અમારી હાજી એમ મુતાલા સાર્વજનિક ઉચ્ચતર માધ્યમિક શાળા કોસંબાથી અમે હેલ્થ અને વેલનેસ વિભાગ હેઠળ આ પ્રોજેક્ટ મૂક્યો છે। આ પ્રોજેક્ટમાં ભવિષ્યમાં સારા અને સ્વસ્થ બાળકો મેળવી શકાય એવી પદ્ધતિ છે, જેમાં માતાના ગર્ભાશયની બહાર કૃત્રિમ રીતે આ આર્ટિફિશિયલ ફોર્મમાં બાળકોનો ઉછેર કરવામાં આવશે। આ પદ્ધતિની શોધ હાસિમલ વહેલી નામના બાયોટેકનોલોજીસ્ટે કરી છે અને એમનો એ પ્રોજેક્ટ છે કે તે ભવિષ્યમાં વિશ્વમાં આવી એક્ટોલાઇફ લેબ જેવી 75 જેટલી શાખાઓ બનાવશે અને એ લેબમાં એટલી બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવશે કે દર વર્ષે 30,000 જેટલા બાળકો આર્ટિફિશિયલ વર્મ દ્વારા ઉછેરી શકાશે। આ પદ્ધતિનો ઉપયોગ કરીને સૌપ્રથમ 2017માં બકરીના બચ્ચાનો ઉછેર આર્ટિફિશિયલ વર્મમાં કરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો હતો। આ ઉપરાંત અજમાયશી રીતે લુલુ અને નાના નામના પણ 2 બાળકો નવેમ્બર 2018માં આ પદ્ધતિથી જન્મ્યા હતા। હવે આપણે આ પદ્ધતિનો ફેલાવો કરવાનો છે। આ પદ્ધતિ આપણા મહાભારતના સમયની છે, જે હવે વધુ એડવાન્સ થઈને આવી રહી છે। તો ચાલો હવે આ લેબને બરાબર રીતે સમજીએ। વેલકમ ટુ એક્ટોલાઇફ લેબ। આ લેબમાં માતાના ગર્ભાશયની બહાર કૃત્રિમ રીતે આર્ટિફિશિયલ ફોર્મમાં બાળકોનો ઉછેર કરવામાં આવે છે। અહીં માતા પિતાના જનન કોષોનું ફલિતાન બનાવી આર્ટિફિશિયલ ફોર્મમાં લેક્ટેટ રિંગ્યુલર સોલ્યુશનમાં તેને મૂકવામાં આવે છે। લેક્ટેટ રિંગ્યુલર સોલ્યુશન એવું જ છે જેવું માતાના ગર્ભાશયમાં રહેલું ઉલ્વજળ। આર્ટિફિશિયલ ફોર્મ સાથે આર્ટિફિશિયલ કોર્ડ જોડેલી છે અને આ આર્ટિફિશિયલ કોર્ડ 2 ટેન્ક સાથે જોડાયેલી છે। ગ્રીન ટેન્ક જે ન્યુટ્રિશન ટેન્ક છે અને રેડ ટેન્ક જે વેસ્ટ મેનેજમેન્ટ ટેન્ક છે। આર્ટિફિશિયલ કોર્ડમાંથી જે પણ વેસ્ટેજ બાળકનું જમા થાય તે રેડ ટેન્ક સુધી પહોંચાડાય છે અને બાળકને જરૂરી પોષક તત્વો જેવા કે ઓક્સિજન, કાર્બોડિક, પ્રોટીન અને એમ્નિયોટિક ફ્લુઇડ એ બધું ન્યુટ્રિશન ટેન્ક દ્વારા બાળકને આર્ટિફિશિયલ કોર્ડ દ્વારા પહોંચાડવામાં આવે છે। અહીં બાળકનું બીપી, ઇસીજી, ટેમ્પરેચર, તેના મસલ્સ, ઓક્સિજનનું પ્રમાણ બધું જ તેનું મોનિટરિંગ થાય છે। અહીં માતા પિતાની માહિતી પણ એડ કરવામાં આવે છે, જેથી કોઈનું બાળક ફેરબદલ ન થઈ જાય। બાળકને જો કોઈ જનીનમાં ખામી હોય તો તે પણ આ પદ્ધતિમાં ફેરફાર કરી શકાય છે। કઈ રીતે? તો અહીં જનીનોની ફેરબદલી કરવા માટે ફોટોપ્લેથમોગ્રાફી નામની સિસ્ટમ છે। આ ફોટોપ્લેથમોગ્રાફી નામની સિસ્ટમની શોધ એચ.આઈ. જાનકુઈ નામના ચીનના જનીનશાસ્ત્રીએ કરી છે, જેમાં ખરાબ જનીનોની સારા જનીનો સાથે ફેરબદલી કરવામાં આવે છે। આ ઉપરાંત જ્યારે બાળક 6 કે 5 મહિનાનું થાય અને હલનચલન કરતું થાય ત્યારે તેના હલનચલનનો અનુભવ પણ માતા પિતા કરી શકે છે। કઈ રીતે? તો માતા પિતાને એક્ટોલાઇફનું હેપ્ટિક ટેકનોલોજીવાળું જેકેટ સોંપવામાં આવે છે અને આ જેકેટ જ્યારે પણ જે તે વ્યક્તિ પહેરશે અને બાળકે જો વોર્મમાં હલનચલન કર્યું હશે તો તેનો અનુભવ માતા પિતા કરી શકશે। જ્યારે કુદરતી ગર્ભધારણ હોય છે ત્યારે એવો અનુભવ ફક્ત માતા જ કરી શકે છે, પરંતુ આ પદ્ધતિમાં માતા પિતા કે કુટુંબના કોઈ પણ સભ્યો તે બાળકના હલનચલનનો અનુભવ કરી શકે છે। આ ઉપરાંત અહીં બીજા પણ 2 સેન્સર મૂકેલા છે। એક કેમેરો કે જેનાથી માતા પિતા ફોન દ્વારા ઘરેથી આર્ટિફિશિયલ ફોર્મમાં બાળકને નિહાળી શકે છે અને બીજું સ્પીકર કે જેના દ્વારા માતા પિતા પોતાનો અવાજ, કુરાનની આયતો કે ગીતાના શ્લોકો પણ બાળકને સંભળાવી શકે છે। 9 મહિના પૂર્ણ થાય અને બાળક સંપૂર્ણ રીતે સારું તૈયાર થાય ત્યારે અહીં તમે બટન જોઈ શકો છો, જેને દબાવવામાં આવે છે। વોર્મના ઉપરના ભાગને ઓપન કરવામાં આવે છે અને બાળકને માતા પિતાને સોંપવામાં આવે છે। ચાલો હવે આ પદ્ધતિના મોટામાં મોટા ફાયદાઓ વિશે જાણીએ। આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી જનીનિક રોગો થતા નથી। વિશ્વમાં અને ભારતમાં દર વર્ષે લાખો બાળકો એવા છે જે જનીનિક રોગોથી પીડાય છે અને નાની જ વયે જનીનિક રોગોને કારણે મૃત્યુ પણ પામે છે। આ પદ્ધતિમાં જનીનિક રોગ કેમ નથી થતા તે તમને આગળ જણાવ્યું તેમ કે અહીં ફોટોપ્લેથમોગ્રાફી નામની સિસ્ટમ છે। જેસિકા નામની એક બાળકી કે જેને લેસ ડિસીઝ નામની બીમારી થઈ હતી। આ બીમારીમાં બાળકનું બ્રેઇન સડે, બ્રેઇન, લંગ, હાર્ટ, કિડની વગેરે ડેમેજ થાય અને તેનું મોશન ઓછું થાય છે। આ બીમારીને કારણે આ બાળકીનું 9 જ વર્ષની વયે અવસાન થયું હતું। અન્ય એક બાળક બેન જેને હાઇપોટોનિયા બીમારી હતી અને આ હાઇપોટોનિયા ડિસીઝને કારણે તેનું 11 વર્ષની નાની વયે અવસાન થયું હતું। હાઇપોટોનિયા ડિસીઝમાં બાળકના મસલ સોફ્ટ થાય, મોશન બંધ થાય, ઓક્સિજનની કમી થાય અને 24 કલાક કાર્ય કર્યો હોય તેવો હૃદયને થાક લાગે છે। તો આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે જનીનિક રોગોથી મૃત્યુ પામતા બાળકોના મૃત્યુદરમાં ઘટાડો કરી શકીએ છીએ। તમે કરણ જોહરને તો જાણો જ છો। કરણ જોહરે લગ્ન નથી કર્યા, તેમણે પોતાના બાળકો રૂહી અને યશને સેરોગેસી પદ્ધતિ દ્વારા મેળવ્યા છે। જો કોઈ તેમની જેમ સિંગલ
પ્રેગ્નન્ટ બનીને બાળક મેળવવા ઈચ્છે તો તે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે, કારણ કે આ પદ્ધતિ સેરોગેસી કરતાં ઓછી ખર્ચાળ અને સ્વસ્થ બાળક મેળવી શકાય તેવી છે. હવે ભારત સરકારે સજાતીય લગ્ન કરવા માટેની મંજૂરી આપી છે. ભારતમાં કલકત્તાના અભિષેક રે અને ચેતન શર્મા ઉપરાંત યુપીના જયશ્રી અને રાખી દાસે સજાતીય લગ્ન કર્યા છે. આ ઉપરાંત પણ વિશ્વમાં સજાતીય લગ્નનું પ્રમાણ વધ્યું છે. જો કોઈ સજાતીય લગ્ન કરીને બાળક મેળવવા ઈચ્છે તો તે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. આ પદ્ધતિથી કોઈ પણ ઉંમરે અને ગમે તેટલી મોટી ઉંમરે બાળક મેળવી શકાય છે. જો કોઈ સ્ત્રી કે કોઈ દંપતી ઘણી મોટી ઉંમરે જઈને બાળક મેળવવાની ઈચ્છા ધરાવે તો તે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. ભારતમાં કુદરતી ગર્ભપાતનું પ્રમાણ ઘણું વધારે છે અને વિશ્વમાં તો દર વર્ષે 23 મિલિયન જેટલા કુદરતી ગર્ભપાત થાય છે. આ પદ્ધતિથી કુદરતી ગર્ભપાત થવાની સંભાવના રહેતી જ નથી. આ ઉપરાંત કુપોષિત બાળકનો જન્મ ભારતમાં પણ અને વિશ્વમાં પણ કુપોષિત બાળકોનો જન્મ થવાનો દર ઘણો વધારે છે. આ પદ્ધતિથી કુપોષિત બાળક જન્મશે જ નહીં, કારણ કે અહીંયા ન્યુટ્રિશન ટેન્કમાંથી જે તે બાળકને જેટલા પ્રમાણમાં પોષક તત્વો જોઈએ છે તેટલા પોષક તત્વો તેને પૂરતા પ્રમાણમાં પૂરા પાડવામાં આવે છે. તેથી કુપોષિત બાળક જે જન્મે છે તેનો દર પણ આ પદ્ધતિથી ઘટાડી શકાય છે. જ્યારે કુદરતી ગર્ભધારણ હોય છે ત્યારે મહિલા સાથે કોઈ પણ અકસ્માત થાય તો તેની ગર્ભને અસર થાય છે. આ પદ્ધતિમાં આવું થવાનું નથી, કારણ કે માતા સાથે કોઈ પણ અકસ્માત થશે તેની ગર્ભને કે આર્ટિફિશિયલ વોર્મને કોઈ જ અસર થશે નહીં અને બાળક સહી સલામત રહેશે. પ્રસૂતિ દરમિયાનની પીડા અને પ્રસૂતિ દરમિયાનનો મૃત્યુદર. પ્રસૂતિ દરમિયાન સ્ત્રીઓને 206 હાડકાં તૂટે તેટલી પીડા થાય છે. તો આ પદ્ધતિ આવી સ્ત્રીઓ માટે તો વરદાનરૂપ છે. તેમને પ્રસૂતિની પીડામાંથી છુટકારો મળે છે. આ ઉપરાંત પ્રસૂતિ દરમિયાન જે સ્ત્રીઓનો મૃત્યુદર છે તે પણ ઘટે છે અને કેટલીકવાર બાળકો પણ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામે છે, તો તે મૃત્યુદરમાં પણ ઘટાડો થાય છે. વર્કિંગ વુમન પોતાની કરિયર લાઈફને બેલેન્સ કરવા માટે ઘણી મોટી ઉંમરે લગ્ન કરે. ઘણી મોટી ઉંમરે લગ્ન કર્યા બાદ પણ તે મેરેજ લાઈફ અને કરિયર લાઈફ વચ્ચે સમતુલ્ય જાળવવા માટે વધારેમાં વધારે ઈચ્છે તો એક જ બાળક મેળવે છે. તો તે આ પદ્ધતિ ઉપયોગ કરીને જો તેના બાળકો મેળવવા ઈચ્છતી હોય તો આનો ઉપયોગ કરી શકે છે. ફિટનેસ ઓરિએન્ટેડ સ્ત્રી જેવી કે શિલ્પા શેટ્ટી, તેણે પોતાની બાળકી સમીસાને સેરોગેસી દ્વારા મેળવી છે. આ ઉપરાંત એક્ટર આમિર ખાન અને પ્રીતિ ઝિંટા કે શાહરૂખ ખાન, તેમણે પણ પોતાના બાળકોને સેરોગેસી દ્વારા મેળવ્યા છે. સેરોગેસી કરતાં તેઓ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. સેરોગેસીનો ખર્ચ ભારતમાં હાલ 15 લાખથી 25 લાખની વચ્ચે છે. આ પદ્ધતિનો ખર્ચ સેરોગેસી કરતાં ઓછો ખર્ચાળ રહેશે અને તેનાથી સ્વસ્થ અને સારું બાળક મેળવી શકાય છે, કારણ કે અહીં બાળકને એન્ટિસેપ્ટિક એટમોસ્ફિયર પૂરું પાડવામાં આવે છે. તેથી સેરોગેસીના કરતાં આ પદ્ધતિનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે. આપણને પ્રશ્ન થાય કે અહીં ફોટોપ્લેથમોગ્રાફી નામની સિસ્ટમ છે જેના દ્વારા બાળકના જનીનોની ફેરબદલી થાય છે. દરેક જ માતા પિતા પોતાનું શ્રેષ્ઠ બાળક ઈચ્છે છે, તો કોઈ માતા પિતા ઇચ્છિત જેન્ડરનું બાળક મેળવવા પર હેર કલર કે આઈ આઈક્યુ લેવલ ઇન્ક્રીઝ કરવા જેવા જનીનોની ફેરબદલી કરવાનું જો પોતે માંગ ધરાવે તો, પરંતુ અહીંયા એવું થતું નથી, કારણ કે આ પદ્ધતિ જ્યારે પણ ભવિષ્યમાં ભારતમાં કે વિશ્વમાં આવશે ત્યારે કેટલાક જનીનોની ફેરબદલી કરવા પર બેન્ડ મૂકવામાં આવશે, જેમ કે ઇચ્છિત જેન્ડરનું બાળક મેળવવા પર, આઈક્યુ લેવલ ઇન્ક્રીઝ કરવા પર, હેર કલર કે આઈ કલર પર. જો આમ ન કરવામાં આવે તો દુનિયા રોબોટ જેવી થઈ જશે. આ પદ્ધતિ જાણીને તમને નવાઈ લાગે છે, પરંતુ આના કરતાં પણ એક એડવાન્સ ટેકનોલોજી છે જેના પર ચાઇનામાં કામ થઈ રહ્યું છે અને જે 2027માં આવવાની છે, જેને ડૉક્ટર જાનકી ફેન લીડ કરી રહ્યા છે. આ કાયવા ટેકનોલોજીમાં આ આર્ટિફિશિયલ વોર્મને રોબોટ સાથે જોડવામાં આવશે અને ત્યાં બાળકોનો ઉછેર થશે.